સુરત ખાતે થયેલ પથ્થરમારાની ઘટનાને લઈ આજ રોજ પથ્થરમારો કરનાર તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। સુરતથી માહિતી પથ્થરમારાની ઘટનાને લઈ મળી છે, જે આજ રોજ કોર્ટમાં તમામ આરોપીઓને રજૂ કરવામાં આવશે। ત્યારે બપોરે કોર્ટ સમક્ષ આ આરોપીઓને આજ રોજ હાજર કરવામાં આવશે। તો પોલીસ તરફથી રિમાન્ડની માંગણી પણ કોર્ટમાં કરવામાં આવશે। તમામ આરોપીઓના રિમાન્ડની માંગ કરાશે, ત્યારે રિમાન્ડ માટે અલગ અલગ પ્રકારના ગ્રાઉન્ડ રજૂ કરવામાં આવશે। પોલીસ દ્વારા 28 આરોપીઓની ધરપકડ સમગ્ર મામલે કરી લેવામાં આવી છે। પથ્થરમારો કરવામાં આવ્યો હતો સુરત ખાતે, ત્યારે સગીર વયના કિશોરો દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો ગણેશજીના મંડપમાં। ત્યારે ઘટના પાછળ સુનિયોજિત કાવતરાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, પથ્થરમારાની ઘટનાને લઈ આજ રોજ કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરવામાં આવશે, શું છે વધુ વિગતો? તમામ આરોપીઓને આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવશે, વિસ્તૃત માહિતી મળી રહી છે। ત્યારે બપોરના 3 વાગ્યાની આસપાસ જે છે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે। ત્યારે પોલીસ તરફથી જે રિમાન્ડની માંગણી છે એ કરવામાં આવશે। સાથે જ જે પથ્થરમારા પાછળ કયું સુનિયોજિત કાવતરું હતું કે કેમ કે તેની તપાસ કઈ રીતે કરવી, આ તમામને લઈને પોલીસ સમય માંગશે, એટલે સમયને લઈને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જો કે પોલીસ દ્વારા રિમાન્ડને લઈને અલગ અલગ ગ્રાઉન્ડ જે છે એ તૈયાર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કુલ 28 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। તો ઘટનામાં જે ગણેશ પંડાલ પર સગીર વયના જે કિશોરો હતા ને, જેમને પથ્થરમારો કર્યો હતો, એ તમામના પાછળ સુનિયોજિત કાવતરું છે એની પણ આશંકા પોલીસ દ્વારા ક્યાંક સેવાઈ રહી છે। તો પોલીસે કુલ 100 જેટલી ટીમો પણ બનાવી છે અને આ ટીમો દ્વારા તપાસ જે છે હાથ ધરવામાં આવી રહી છે। જે એ ટીમો પૈકીની જે એક ટીમ છે ને, એમના દ્વારા સીસીટીવી કેમેરાના આધારે આરોપીની ઓળખ અને તપાસ કરવામાં આવી રહી છે। આ ઓળખ અને તપાસને લઈને પણ કેટલાક આરોપીઓ પહેલે પકડાઈ ગયા છે, જ્યારે અન્ય ટીમો અલગ અલગ એંગલથી પણ તપાસ કરી રહી છે। પથ્થરમારાની ઘટનામાં ઝડપાયેલા જે આરોપીઓ છે એમાં 27 જેટલા આરોપીઓના નામ સામે આવી રહ્યા છે। તેમાં આસિફ મહેબૂબ સૈયદ, અલ્તાફ સુલેમાન ચૌહાણ, ઇશ્તિયાક મુસ્તાક અંસારી વગેરે જે છે 27 જેટલા કુલ આરોપીઓને આજે કોર્ટની અંદર જે છે રજૂ કરવામાં આવશે। સાથે જ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ મામલો સામે આવ્યો હતો, જ્યાં ગણેશજીના મંડપમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ત્યારે આજ રોજ આ પથ્થરમારો કરનાર તમામ આરોપીઓને સુરત ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે જ પોલીસ દ્વારા તમામ આરોપીઓના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે। પોલીસે કુલ 28 આરોપીઓને પકડી પાડ્યા છે અને સગીર વયના કિશોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો।